31ને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ છે એલર્ટ। બનાસકાંઠા પોલીસે આંતરરાજ્યને જોડતી તમામ ચેકપોસ્ટ પર સઘન પોલીસ ચેકિંગ શરૂ કર્યું છે। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો છે, ત્યારે અન્ય રાજ્યોને જોડતી બનાસકાંઠા જિલ્લાની 7 બોર્ડર અને 30થી વધુ આંતરિક ચેકપોસ્ટ પર પોલીસે એક વાહનનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે। એટલું જ નહીં, ચેકિંગ સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની એક કંપનીને પણ તૈનાત કરાઈ છે। તો 31ને લઈ સાંજથી વહેલી સવાર સુધી સમગ્ર જિલ્લામાં 500થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે। જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ, નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અથવા ફાર્મ હાઉસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે, તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે, આપવામાં આવનાર છે। અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આના સિવાય 2 દિવસ માટે વ્હીકલ ચેકિંગ, હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે, જેમાં પ્રતિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડી ઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે।